નમસ્કાર ગુજરાત દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે સમાચાર તમારા માટે થઈ શકે છે ખૂબ જ ઉપયોગી. તો આજના પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો ચાંદીપુરા વાયરસને કોઈ દવા મળી નથી મિત્રો. એટલે કે ચાંદીપુરા વાયરસનો ત્રાસ ગુજરાતમાં વધી રહ્યો છે. ત્યારે મિત્રો ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ચાંદીપુરાથી 43 મોત નોંધાયા છે મિત્રો, અને હજુ આના 54 દર્દીઓ સારવાર હેઠળ. આ ચાંદીપુરા હિંમતનગરમાં શરૂ થયો છે, જે હવે અમદાવાદ, રાજકોટ અને વડોદરામાં સુરત સુધી પહોંચી ચૂક્યો છે. તેવી નોંધની છે કે ચાંદીપુરા વાયરસની ચેપ બાળકોને લાગે છે. ચેપ માટીના માખી કરડે ત્યારે લાગે છે. ડોક્ટર મતે આ વાયરસની કોઈ ચોક્કસ સારવાર મળ્યો નથી. એટલે કે મિત્રો આની કાંઈ દવા પણ હજી મળી નથી. ઘરકંટી ખરીદવા 20,000ની ભેટ. એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનામાં અમલ મૂકવામાં આવી છે. જે મિત્રો આ યોજનામાં મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગોને સ્વરોજગારી રીતે તકો પૂરી પાડી તેમજ જીવન ધોરણમાં મિત્રો સુધારો લાવવાનો છે. આ યોજનામાંથી એક મહત્વની યોજના છે જેમાં મિત્રો ઘરકંટી સહાય યોજના મળે છે. અંબાલાલ પટેલે કરી ઓગસ્ટ મહિનાને આગાહી. એટલે કે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફ સિસ્ટમ અસરો દેખાઈ શકે છે. હજુ તો સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. ત્યારે મિત્રો અંબાલાલ પટેલે વધુ જણાવ્યું છે કે હાલમાં બંગાળની ઉપસાગરના થોડાક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જુલાઈ સિસ્ટમ સક્રિય થશે અને ઉત્તર ગુજરાતમાં 3 સિસ્ટમ તરફ અસર સર્જાતા વરસાદ ખાબકી શકે છે મિત્રો. એટલે કે 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. લીલો દુષ્કાળ જાહેર કરી સહાય આપવાની વિનંતી. એટલે કે મિત્રો રાજ્યના જુનાગઢ, પોરબંદર, દ્વારકા જિલ્લામાં 72 કલાકમાં આખો મોસમ વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોને પાકનું નુકસાન અને જમીન ધોવાણનું મોટું નુકસાન થયું છે. આ ઉપરાંત પશુઓના જાનમાલનું પણ નુકસાન થયું છે. તો આ કિસ્સા સરકાર તાત્કાલિક સર્વે કરી સ્પેશિયલ પેકેજ જાહેર કરે તેવી માગણી કિસાન કોંગ્રેસ રાજ્ય મુખ્યમંત્રી પત્ર પાઠવીને કરી છે. જો કે સરકાર તાત્કાલિક કોઈ કાર્યવાહી નહીં કરે તો આંદોલનની ચીમકી ઊંચી ગઈ છે. ખતરનાક આગાહી, ભારે વરસાદ. એટલે કે આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે, જેમાં મિત્રો નવસારી, વલસાડ, દમણ અને દાદનગર હવેલી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે મિત્રો હવામાન વિભાગે વ્યક્ત કરેલી છે ભરૂચ, સુરત, ડાંગ અને તાપીમાં પણ અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી. અને સુરત જિલ્લામાં શિક્ષણ અધિકારી આવતીકાલેથી સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરી છે મિત્રો. સરકાર આપશે ફ્રી ઇન્ટરનેટ. એટલે કે દેશના મૂળભૂત સુવિધા સાથે ઇન્ટરનેટ જોડાવા જઈ રહેલા ફ્રી ઇન્ટરનેટ બિલ સરકાર મંજૂર આપી દીધી છે. આ બિલના દેશના પછાત અને ગરીબો વર્ગ લોકોને મફત ઇન્ટરનેટ આપવા યોજના બનાવવામાં આવી છે. તેનો ઉદ્દેશ એ છે કે દેશના ગરીબો ડિજિટલ ઇન્ડિયા દૂર ન રહે, જેમાં સરકાર દ્વારા કોઈ પણ ચાર્જ વિના ઇન્ટરનેટ મફત આપવામાં આવશે મિત્રો. તે ફ્રી ઇન્ટરનેટ બિલ ગયા વર્ષ ડિસેમ્બર રાજ્યમાં સભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ ગૃહે આ બિલ પર વિચાર કરવા ભલામણ કરી છે. આ બિલનું નામ રાઇટ ટુ ફ્રી ઇન્ટરનેટ